ગુજરાતમાં સમતા સૈનિક દળ લુપ્ત થવાનું કારણ કે જે લોકોએ સંગઠનો બનાવ્યા છે, બરાબર, તો એમને પેલા બાબા સાહેબનું નામ તો લે છે, પણ બાબા સાહેબની સંસ્થાઓને ક્યાંક ભૂલી ગયા છે. તો બાબા સાહેબની સંસ્થાઓ હતી, તો આ જે અન્ય સંસ્થાઓ બનાવવાનું કારણ શું? બરાબર, બાબા સાહેબની ઓરિજિનલ સંસ્થા હતી, ઓરિજિનલ સંસ્થામાં કામ કરવું જોઈએ. અને ઓરિજિનલ સંસ્થાઓ જો અત્યારે આપણી પાસે જેટલા સંગઠનો છે, ઓરિજિનલ સંસ્થા સાથે જોડાઈને કામ કર્યું હોત તો અત્યારે ક્રાંતિ આવી ગઈ હોત. તો સાહેબ એનો અર્થ એવો છે કે બાબા સાહેબે જે આપણે સંવિધાનિક હક અધિકારો આપ્યા, તમામ સંવિધાનિક હક અધિકારો આ દેશની તમામ સ્ત્રીઓને આપ્યા, આ દેશના દબેલા કેટલા વર્ગને આપ્યા. તદ ઉપરાંત બાબા સાહેબે જે આપ્યું એ લોકોએ હસતા હસતા એક્સેપ્ટ કરી લીધું, પણ બાબા સાહેબને કોઈ એક્સેપ્ટ નથી કરતા, સાબિત થાય છે ને. તો બરાબર તમારા કહેવા પર કે બાબા સાહેબે જે આપ્યું એ લોકોએ હસતા SC ST OBC અને સ્ત્રીઓ તેમજ સવર્ણ સમાજના જે બ્રાહ્મણ ક્ષત્રિય વિશેષ સમાજની દીકરીઓ દીકરાઓ એને પણ એની દીકરીઓને પણ બાબા સાહેબે પૂરી માનવતાનો અધિકાર આપ્યો, પૂરી સમાનતા આપી. તો એનો અર્થ એવો થાય છે કે બાબા સાહેબે આપેલું સ્વેચ્છાએ લઈ લીધું, પણ બાબા સાહેબને એક્સેપ્ટ કર્યા નથી. સાબિત થાય છે સાહેબ, બરાબર. તો ડીકે સાહેબ હું એમ કહું છું કે અત્યારે આખા ભારતની અંદર, જો કે ભારત તો નહીં પણ ઇન્ડિયાની બહારે પણ વિદેશોમાં પણ બાબા સાહેબનો જન્મજયંતિ અને પરિનિર્વાણ દિવસ લોકો ઉજવે છે, અને બૌદ્ધિસ્ટ દેશોમાં બહુ ધામધૂમથી ઉજવે છે. તો તમારો જે આજે કઈ જગ્યાએ આખો કાર્યક્રમ છે? અમારો કાર્યક્રમ ગોંડલ શહેરમાં છે, સંગ્રામજી હાઈસ્કૂલમાં છે. હાંડિયા પુલેથી રેલી 100 રૂપિયા આવશે, અને બાબા સાહેબની પ્રતિમાએ પરેડ કરી છે સમતા સૈનિક દળ દ્વારા, ત્યાં મહાસલામી આપશે. ત્યાર પછી સંગ્રામજી હાઈસ્કૂલમાં જઈને ત્યાં ધમસભા છે, અને ત્યાં ભોજન દાન પણ હશે. ચલો સરજી એક મિનિટ, કે આજે ગુજરાતમાં 1,10,000 સંગઠનો, સંસ્થાઓ, NGO 1,10,000